હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિઝિક્સ ફાઇટર. મિત્રો, ફરીથી આપ સૌનું એક વખત સ્વાગત છે. દોસ્તો, આજનો આપણો જે ટોપિક છે એ 11th સ્ટાન્ડર્ડનું આપણું ગતિના નિયમો ચેપ્ટરની અંદર એક ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરતા આવડવું જોઈએ. તો જે વિદ્યાર્થી મિત્રોને ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવામાં તકલીફ થાય છે એના માટે આજનો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો, સૌથી પહેલાં તો ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાના સ્ટેપ્સ. પહેલા સ્ટેપની અંદર આપણે વાત કરીએ તો સૌથી પહેલું સ્ટેપ શું કે તંત્રની પસંદગી કરવી. તંત્રની પસંદગી કરવી, આનો મતલબ સમજીએ. તંત્રની પસંદગી કરવી એટલે શું? માની લ્યો કે આપણી પાસે એક સરફેસ ઉપર એક બ્લોક પડેલો છે. માની લો કે આપણી પાસે એક આ સરફેસ ઉપર એક લાકડાનો બ્લોક પડેલો છે. આ રીતે એક સપાટી ઉપર બ્લોક પડ્યો છે લાકડાનો. મિત્રો, આ સિમ્પલમાં સિમ્પલ તંત્ર છે. તંત્રની પસંદગી કરવાનો મતલબ હોઈ શકે કે આ બ્લોકની બાજુમાં બીજો બ્લોક પડ્યો હોય, આની ઉપર બીજો બ્લોક પડેલો હોઈ શકે ને દોરીથી બાંધીને બીજો બ્લોક એની સાથે લટકાવેલો હોય. તો આપણે તંત્રની પસંદગી કરવાનો મતલબ શું કે ભાઈ આપણે કયા બ્લોકની ગતિમાં આપણે રસ ધરાવીએ છીએ. એનો મતલબ કે માની લો કે આ તંત્ર આપણે પસંદ કર્યું. માની લો કે આ તમારું જે તંત્ર છે આનું નામ આપણે આપી દઈએ. માની લો કે આનું દળ છે સ્મોલ એમ દળ ધરાવતો બ્લોક છે. તો આની સાથે બીજો કોઈ બ્લોક જોડેલો હોય તો એની ઉપર પણ જુદા જુદા બળો લાગતા હશે. તો આપણે સૌથી પહેલું સ્ટેપ લેવાનું છે તંત્રની પસંદગી. ચલો, આપણે તંત્ર પસંદ કરી લીધું. એમ દળના બ્લોકનું મારા માટે આ તંત્ર છે. તંત્રની પસંદગી કર્યા બાદ બીજું સ્ટેપ તમારું એ રહેશે કે તમે જે તંત્ર પસંદ કર્યું છે એ તંત્ર પર લાગતા બળોની દિશા સાથે દર્શાવવા. આ બીજું સ્ટેપ છે. અને કોઈ પણ આકૃતિ છે એને જટિલ બનાવવાની નથી, એક સિમ્બોલિક આકૃતિ દોરવાની છે જેને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. મિત્રો, અત્યારે આપણે તંત્રની પસંદગી એમ દળનો બ્લોક છે. આની ઉપર કેટલા બળો લાગે એ બળોનું એક લિસ્ટ તૈયાર કરવાનું અને એ લિસ્ટ મુજબ એ જેટલા બળો છે એની દિશાનું સૂચન કરવું કઈ બાજુ. કારણ કે બળ કેવી રાશિ છે દોસ્તો? સદિશ રાશિ. તો સદિશ રાશિમાં બળની દિશા દર્શાવવી બહુ જરૂરી છે. તો અત્યારે એમ દળનો બ્લોક છે ને એની ઉપર કેટલા બળ લાગે? હોઈ શકે કે બ્લોક અને નીચેની સપાટી વચ્ચે ઘર્ષણ હોય તો ઘર્ષણ બળ એ બતાવવાનું થાય. અત્યારે આપણે સિમ્પલ વસ્તુ, બ્લોક પડેલો છે, બીજી કોઈ પ્રકારનું બળ, બાહ્ય બળ, એક્સટર્નલ ફોર્સ, આપણે ધક્કો મારતા નથી, દોરી વડે બાંધેલું નથી, ખાલી એક સપાટી પર બ્લોક પડ્યો છે. તો માત્ર ને માત્ર આની ઉપર એક બળ હશે અત્યારે. કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. જો આ સપોર્ટ ના હોત તો આ બ્લોક નીચે પડી જવાનો હતો. તો કયા બળને કારણે નીચે પડત? તો કે ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ mg અથવા તો પદાર્થનું વજન બળ W. આ એક ફોર્સ એની ઉપર લાગે. તો ધ્યાન રાખો, આ એક જ ફોર્સ અવેલેબલ નથી. આ હવામાં ગતિ કરતો નથી ગુરુત્વાકર્ષણ બળને કારણે. આ એક સપાટી પર સ્થિર છે. સ્થિર શું કામે છે? કે ગુરુત્વાકર્ષણ બળ છે ને નીચે લઈ જવાનો ટ્રાય કરે છે, પણ એને એક સપોર્ટ લાગે છે. એક સપોર્ટ, સરફેસ ઉપર એક સપોર્ટ છે, એ સપોર્ટ એને પકડી રાખે. તો સપોર્ટિવ ફોર્સ મતલબ એનું રિએક્શન ફોર્સ. તો જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું જ વિરુદ્ધ દિશાનું આ પદાર્થ ઉપર રિએક્શન ફોર્સ લાગતું હોય. એટલે કે રિએક્શન ફોર્સ કહી દે R. મતલબ આ સપાટી આ બ્લોક ઉપર તરફ બળ લગાડે છે. કેટલું? તો ગુરુત્વાકર્ષણ બળ જેટલું. એટલે તો સિસ્ટમ સંતુલનમાં છે. આનો મતલબ શું કે એમ દળનો પદાર્થ એની એક સિમ્બોલિક આકૃતિ, મતલબ આ એક એમ દળનો પદાર્થ છે, એની ઉપર કયા બળ લાગે? તો કે એક બળ અવેલેબલ છે mg એટલે W, મતલબ પદાર્થનું વજન બળ, અને એક છે રિએક્શન ફોર્સ R. મિત્રો, આપણને એ ખબર પડી કે આ પદાર્થ ઉપર બે બળ લાગે. કયા? તો કે રિએક્શન ફોર્સ અને ગુરુત્વાકર્ષણ બળ. અને બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ છે. હવે હું માની લો કે એમ કહું કે આ પદાર્થ ઉપર કેટલું બળ લાગે, તો
આપણે શું કરશું, બધા જ બળોનો સદિશ સરવાળો કરશું. તો આ બળ છે ઉપર તરફ છે એટલે પોઝિટિવ લઈએ, આ નીચે તરફ છે એટલે નેગેટિવ લઈએ. તો આની ઉપર લાગતું નેટ ફોર્સ કેટલું, તો કે આર પ્લસ માઇનસ mg. ખરેખર આપણે શું કરીએ છીએ, બાદબાકી નથી કરતા, બે બળોનો સદિશ સરવાળો કરે છે, વેક્ટર ફોર્મમાં લઈએ છીએ. તો આર છે ઉપર તરફ છે ને પોઝિટિવ લીધું, mg છે નીચે તરફ નેગેટિવ લીધું, બંનેનો સરવાળો કર્યો. એનો મતલબ આ પદાર્થ ઉપર લાગતું નેટ ફોર્સ આર માઇનસ mg છે. મિત્રો, આ નેટ ફોર્સ આપણને ત્યારે જ ખબર પડશે કે જ્યારે આ ટાઈપનો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કર્યો હોય. એટલે ફ્રી બોડી ડાયાગ્રામના બે મહત્વના સ્ટેપ. પહેલો સ્ટેપ, તંત્રની પસંદગી કરો અને તંત્ર ઉપર લાગતા બળોની દિશા સાથેનું સૂચન કરો અથવા દિશા સાથે દર્શાવો. આ એક સિમ્પલમાં સિમ્પલ સિસ્ટમ હતી, રાઈટ? હવે આપણે નેક્સ્ટ એક બીજી સિસ્ટમની જોઈએ. માની લ્યો કે આ જ તંત્ર છે, માની લ્યો કે આવું જ તંત્ર છે, એક સપાટી છે, સરફેસ છે, આની ઉપર એક બ્લોક પડેલો છે, આ સપાટી ઉપર એક બ્લોક છે લાકડાનો. અગેન આ જ વાત છે, સમજો આ એક બ્લોક એની ઉપર પડેલો છે સપાટી ઉપર, અને આ લોખંડનો બ્લોક છે. કોનો બ્લોક છે? લોખંડનો. હવે લોખંડના બ્લોકની બાજુમાં હું એક મેગ્નેટ મૂકી દઉં છું. લોખંડના બ્લોકની બાજુમાં એક બાર મેગ્નેટ મૂકી દઉં. આ જે બાર મેગ્નેટ છે મિત્રો, એનો એક ધ્રુવ N છે અને બીજો S છે. હવે લોખંડનો બ્લોક છે તો મેગ્નેટ તરફ આકર્ષાશે, 100% આપણને ખ્યાલ છે. મિત્રો, આ મેગ્નેટ છે આની ઉપર કઈ દિશામાં બળ લગાડશે, તો કે આ મેગ્નેટ આ પદાર્થ ઉપર લાકડાના બ્લોક તરફ આ દિશામાં એક બળ લગાડશે, જેને આપણે કહી દઈએ મેગ્નેટિક ફોર્સ. એટલે આપણે કહી દઈએ FM, મેગ્નેટિક ફોર્સ. એટલે એક વધારાનું એક્સટર્નલ ફોર્સ આવ્યું. કયું? તો કે ચુંબકીય બળ. તો આ બંને બળ તો હાજર જ છે. આ પદાર્થ ઉપર એક વજન બળ છે, મતલબ W છે. આ સરફેસ આની ઉપર રિએક્શન ફોર્સ મારે છે, R. તો આ છે. એક એક્સટર્નલ ફોર્સ કયું આવ્યું, તો કે સમક્ષિતિજ દિશામાં જમણી બાજુ મેગ્નેટ આ બ્લોકને ખેંચે છે. તો મિત્રો, આનો ફ્રી બોડી ડાયાગ્રામ શું થયો, તો કે આ પદાર્થ ઉપર 3 પ્રકારના બળ લાગે ત્યારે. એક કયું, તો કે W વજન બળ, એક રિએક્શન ફોર્સ R, અને એક રાઈટ સાઈડ સમક્ષિતિજ દિશામાં મેગ્નેટિક ફોર્સ FM. મિત્રો, આજનો આપણો ટોપિક છે ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવું. હવે આ બધા જ બળોનો તમે સદિશ સરવાળો કરશો તો નેટ ફોર્સ કેટલું મળશે પછીનો વિષય છે. પણ આપણને એક વખત ખબર પડવી જોઈએ કે આ પદાર્થ ઉપર હાજર બળોને ડ્રો કરવા, એનો મતલબ ફ્રી બોડી ડાયાગ્રામ. ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ એવો નહીં કે પદાર્થ ઉપર લાગતા બળોથી ફ્રી, એવું નહીં. જે બળો એકચ્યુઅલમાં એની ઉપર જે લાગે છે એની એક સિમ્બોલિક આકૃતિ, એને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. તો મિત્રો, મારી દ્રષ્ટિએ તમને ખબર પડી ગઈ હશે કે આવું તંત્ર હોય તો એની ઉપર 3 પ્રકારના બળ લાગે. એક સપાટી એની ઉપર રિએક્શન ફોર્સ મારે છે, એક ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, અને જમણી બાજુ મેગ્નેટ એને ખેંચે છે, એટલે મેગ્નેટિક ફોર્સ. મિત્રો, હજી આના પછી બીજું તંત્ર જોઈએ. એટલે 1 બાય 1 બધી જ સિસ્ટમ આપણે જોઈ લેશું કે કેવી રીતે એક્ઝેક્ટલી ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવું. મિત્રો, ફરીથી આપણે એક તંત્ર લઈએ. આ એક સરફેસ ઉપર અગેન એક બ્લોક લઈએ. એક લાકડાનો બ્લોક છે. આને આપણે છે ને દોરી વડે બાંધી દઈએ. આને આપણે એક દોરી વડે બાંધી દઈએ. એની સાથે એક બીજો બ્લોક લઈએ. આ બીજો બ્લોક જે છે એ આની સાથે બાંધેલો છે. મિત્રો, હવે જો આ દોરી બાંધેલી તો છે આ બંને બ્લોક સાથે, પણ તમે આ બ્લોક ઉપર બહારથી કોઈ બળ લગાડશો, આમ આ ડિરેક્શનમાં,
આ પદાર્થ ઉપર આમ તમે બહારથી આમ ફોર્સ લગાવશો, માની લો કે આ દિશામાં આપણે 10 ન્યૂટન બળ લગાડીએ, તો જ આ દોરી ખેંચાવાની છે, બાકી તો દોરી ઢીલી થઈ જશે. માની લો કે આ બ્લોકને તમે સરફેસ ઉપર મૂકી દીધા તો દોરી તો ઢીલી થઈ જવાની છે. જો આને 10 ન્યૂટનનું બળ બહારથી મારીએ છીએ અને નીચે સપાટી ઉપર કોઈ ઘર્ષણ નથી, તો આપણને ખબર છે કે આ તંત્ર ગતિ કરવાનું છે. હવે આપણે સૌથી પહેલું સ્ટેપ તંત્રની પસંદગી કરવી ફ્રી બોડી ડાયાગ્રામમાં. મિત્રો માની લ્યો કે આ જે પદાર્થ છે એનું દળ m1 છે અને આ પદાર્થનું દળ છે m2. હવે મારે ફ્રી બોડી ડાયાગ્રામમાં પહેલી મારી પસંદગી છે તંત્રની પસંદગી કરવી. એટલે શું? તો કે જો m2 દળનું તંત્ર પસંદ કરું તો આની ઉપર કેટલા બળ લાગતા હશે. મિત્રો સમજીએ આપણે કે m2 જે છે એને એક સિમ્બોલિક પોઈન્ટ બતાવ્યા. m2 દળ છે મારા માટે. આનું એક પોતાનું ગુરુત્વાકર્ષણ બળ એટલે કે પોતાનું વજન બળ હશે. પૃથ્વી એને નીચેની તરફ ખેંચશે એટલે જો આ સરફેસ હાજર ના હોત તો એ નીચે પડી જાત, પણ આ સરફેસ એને સપોર્ટ આપે એટલે સપોર્ટિવ ફોર્સ હતો તો રિએક્શન ફોર્સ આર ઉપર હશે. તો બે બળ તો હાજર થઈ જાય, એક નીચે વજન બળ અને એક ઉપરની તરફ રિએક્શન ફોર્સ. એટલે વર્ટિકલ ઉર્ધ્વ દિશામાં બે બળ આવ્યા. મિત્રો હવે જમણી બાજુ એક આ બળ લાગે જો 10 ન્યૂટન, એનો મતલબ જમણી બાજુ એક 10 ન્યૂટન બળ લાગે. જેવું આને આમ ખેંચે એટલે દોરીમાં તણાવ પેદા થાય, એટલે દોરીમાં તાણ આ ડિરેક્શનમાં પેદા થશે અને આ બ્લોકમાં આ ડિરેક્શનમાં પેદા થાય. બંને છેડા ઉપર દોરી તણાય એટલે તણાવ બળ જે છે વિરુદ્ધ દિશાની એક જોડ તૈયાર કરે. મિત્રો આ છે તણાવ બળ T. તો આ પણ દોરીને તમે આમ ખેંચવાનો પ્રયત્ન કરો તો દોરી ટેન્શનમાં આવે છે, તણાવ ઉત્પન્ન થાય. તો તણાવ બળ પણ આને લાગે છે. કઈ દિશામાં? તો ઓપોઝિટ, આની 10 ન્યૂટનની ઓપોઝિટ ડિરેક્શનમાં તણાવ બળ T છે. મિત્રો તો અત્યારે m2 નામના દળનો જો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવા ગયા તો આપણને 4 પ્રકારના બળ હાજર મળ્યા: 10 ન્યૂટન, R ન્યૂટન, W અને T. એ જ ફ્રી બોડી ડાયાગ્રામ માટે જો આપણે આ તંત્ર પસંદ કર્યું હોત તો આટલા બળ ન હોત. એટલે સૌથી પહેલું તંત્રની પસંદગી કરવી અને તેની ઉપર લાગતા બળોને દિશા સૂચન સાથે બતાવવા. હવે આનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ. તો મિત્રો m1 નામનો જે બ્લોક છે, m1 દળ છે, એની ઉપર કેટલા બળ લાગે? તો સિમ્પલ, એક તો આનું પોતાનું વજન બળ છે W. હા, આનું જે વજન બળ હશે એના કરતા અલગ હશે. W ઇઝ ઇક્વલ ટુ શું થશે? m1g થશે. અને અહીંયા W ઇઝ ઇક્વલ ટુ શું થશે? m2g થશે, જે આપણને ખબર જ છે. બટ હા, આનું વજન કંઈક છે. આનું W1, આનું W2 કહી દે, બટ એનું વજન છે. એનો મતલબ આ પદાર્થ ઉપર એક W1 નામનું બળ લાગશે, જે આ પદાર્થનું વજન છે. હવે સપોર્ટ છે નીચે સપાટીનો, એટલે સપોર્ટિવ ફોર્સ ઉપર હશે R, રિએક્શન ફોર્સ. તો આની ઉપર એક રિએક્શન ફોર્સ R હશે. ચલો આને R1 કહી દઈએ, અને R1 કહી દઈએ, અને R2 કહી દઈએ. આ બંનેમાં રિએક્શન ફોર્સ સેમ નહીં હોય તો આ એક રિએક્શન ફોર્સ છે. આ ઉપરાંત બીજું કયું બળ છે? જો આપણને 10 ન્યૂટન દેખાય મિત્રો તો ખોટું છે. બોલો અર્જુનને પક્ષીની માત્ર આંખ દેખાતી હતી, એમ આપણે જે તંત્ર પસંદ કરેલું છે તંત્ર સિવાયનું બીજું આપણને કંઈ દેખાવું ના જોઈએ. આપણને આખું તંત્ર ભલે બનેલું છે દોરી અને બે બ્લોકનું, અને નીચે એક સરફેસ પણ છે, સપાટી પણ એક તંત્રનો ભાગ જ છે. બટ અત્યારે આપણા માટે તંત્ર કોણ છે? તો કે m1. તો m1 ઉપર કેટલા બળ લાગે આને જ ફોકસ કરવાનું છે. તો મિત્રો m1 ઉપર તણાવ બળ T લાગે છે. આ T, આ બંને સમાન બળ હોય, તણાવ બળની જોડ. તો અહીંયા T છે એ બળ લાગે કઈ બાજુ? જમણી બાજુ. તો આ બ્લોક ઉપર જમણી સાઈડ તણાવ બળ T લાગે. તો આ 10 ન્યૂટન નથી લેવાનું. 10 ન્યૂટન તો ડાયરેક્ટલી આને, હા એ વાત સાચી છે કે 10 ન્યૂટન બળને કારણે તો આખી સિસ્ટમ ખેંચાય છે, પણ આ તંત્ર ઉપર ડાયરેક્ટલી 10 ન્યૂટન ફોર્સ લાગતું નથી. એની ઉપર તણાવ બળ છે ને, દોરીમાં તાણ પેદા થાય છે, એટલા માટે તો બ્લોક આ બાજુ જાય છે. તો આ બ્લોક ઉપર કેટલા બળ લાગે? 3. એક રિએક્શન ફોર્સ R1 એટલે પ્રત્યાઘાતી બળ R1, વજન બળ m1g, W1 અને દોરીમાં તણાવ બળ. મિત્રો આ તંત્ર પસંદ કર્યું તો 3 બળ આવ્યા, જ્યારે આ તંત્ર પસંદ કર્યું તો 4 બળ આવ્યા. મિત્રો આમ સૌથી પહેલી વસ્તુ તંત્રની પસંદગી કરો અને તંત્ર ઉપર લાગતા બળોનું લિસ્ટ તૈયાર કરો. કેટલા બળ લાગે છે, જેટલા પણ બળ લાગતા હોય એને દિશા સાથે બતાવો. આ થઈ ગયો તમારું ફ્રી બોડી ડાયાગ્રામ. હજી એક તંત્ર આપણે વિચારીએ.
માની લો કે આ સરફેસ છે એને આપણે આવું કંઈક કરી દઈએ, આ ટાઈપનું એક ઢાળ સાથેનું તંત્ર બતાવો. હવે આ તંત્ર જે છે એની ઉપર આ રીતે એક બ્લોક મૂકીએ. ઓકે, આને આપણે દોરીથી બાંધી દઈએ. પછી એક પુલી લગાવી દઈએ. આ એક પુલી લગાવી દઈએ. પુલી ઉપરથી દોરી પાસ કરી ગરગડી આને આ રીતે દોરીથી બાંધી દઈએ. ફરીથી અહીં એક પુલી લગાવી દઈએ. પુલી ઉપરથી પાસ કરી દોરી અને અહીંયા એક બીજો બ્લોક લગાવી દઈએ. અહીંયા એક બીજો બ્લોક લગાવી દઈએ. અહીંયા એક બીજો બ્લોક લગાવી દઈએ. મિત્રો આ બ્લોક છે એનું દળ M1 છે, આ બ્લોકનું દળ M2 છે અને આ દળ જે છે એ છે M3. આ M1 છે, આ M2 છે ને M3 ઢાળ ઉપર સિસ્ટમ આખી પડેલી છે. અને આપણને ખબર છે કે માની લો કે આનું માસ વધારે હશે, આ ઢાળ છે એ આની કમ્પેરમાં વધારે હશે, આનું દળ વધારે હશે અને કોઈ પણ જગ્યાએ ફ્રિક્શન નહીં હોય, ઘર્ષણ નહીં હોય તો આ તંત્ર નીચે આવવાનું, આ ઉપર જવાનું. પણ કોયડાઓ ઉકેલવા માટે ફ્રી બોડી ડાયાગ્રામ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે એ પણ સમજીએ. માની લો કે અહીંયા એંગલ જે બને છે આ એ θ2 છે અને આ એંગલ બને θ1 છે. તો આપણને ખબર છે કે જો આ તંત્ર પસંદ કરીએ તો આની ઉપર કેટલા પ્રકારના બળ લાગશે. મિત્રો સિમ્પલ, જો આ તંત્ર પસંદ કરીએ છીએ આપણે તો આની ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ, આનું વજન બળ W, આનું રિએક્શન ફોર્સ R. આ તંત્ર નીચે આવતું હોય ને આ તંત્ર ઉપર જતો એટલે દોરીમાં તાણ પેદા થતું હોય એટલે આ તણાવ બળ આ બાજુ માની લો કે T1 છે તો આ સામે તણાવ બળ T1 હોય. આ જ રીતે આ દોરીનો બીજો ભાગ છે, મતલબ આ બીજી જ દોરી થઈ ગઈ તો અહીંયા તણાવ બળ અલગ હોય. તો આ તંત્ર આમ જતું હોય તો આ તણાવ બળને કારણે ઉપર જતું હોય એટલે આ તણાવ બળ હોય એ T2 નામ આપી દઈએ. તો દોરીમાં તણાવ બળની જોડ હોય તો આમાં તણાવ બળ T2 આમ હોય. આ રીતે સામસામે તણાવ બળની જોડ હોય. મિત્રો હવે તમે ફ્રી બોડી ડાયાગ્રામ M2 માટે ડ્રો કરો તો M2 નામનો બ્લોક આપણે અહીંયા એક સિમ્બોલિક આકૃતિ બનાવીએ. તો એક તો એનું વજન, એક તો સપાટીનું રિએક્શન ફોર્સ, આ તો છે જ. હવે આની ઉપર કેટલા બળ લાગે તો કે આ બે સિવાયના તણાવ બળ T1 આ બાજુ ને T2 આ બાજુ, એટલે આ ડિરેક્શનમાં T1 રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ T2. તો આ પદાર્થ ઉપર 4 પ્રકારના બળ લાગ્યા. એક રિએક્શન ફોર્સ, એક W એટલે વજન બળ, એક જમણી બાજુ તણાવ બળ ને એક ડાબી બાજુ તણાવ બળ. મિત્રો હજી જો આ સપાટી વચ્ચે ઘર્ષણ હોય તો ઘર્ષણ બળે આવશે, પણ એ ઘર્ષણના અલગથી ટોપિકમાં આપણે ચર્ચા કરશું. અહીંયા આપણે માત્ર ને માત્ર આજનો ટોપિક છે ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવો. એટલે સૌથી પહેલા મેં તંત્રની પસંદગી કરી. કયું તંત્ર તો કે M2. તો M2 ઉપર લાગતા બળોનું જ મારે લિસ્ટ તૈયાર કરવાનું. હવે આપણે જો M3 લઈએ, મતલબ આનું દળ જે છે M3 છે. મિત્રો આપણને ખબર છે કે આ ડિરેક્શનમાં ગુરુત્વાકર્ષણ બળનો સાઇન ઘટક હોય એટલે આ θ2 હોય તો આ તમારા માટે M3G સાઇન θ2 થાય. ગુરુત્વાકર્ષણ બળ mg ના થાય, mg નો સાઇન ઘટક આવે સપાટીને સમાંતર, જે ઓલરેડી આપણે ગતિના નિયમો ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. બટ અહીંયા ફ્રી બોડી ડાયાગ્રામ છે એટલે બળની હાજરી જ આપણે જોવાની છે. તો આ ડિરેક્શનમાં સપાટીને સમાંતર કયું બળ હોય તો કે mg સાઇન થીટા. તો mg સાઇન થીટા એટલે M3G અને સાઇન થીટા એટલે θ2. જ્યાં થીટા છે આ સ્લોપ સંક્ષિપ્તિ સાથે બનાવેલો ઢાળે ખૂણો હોય.
તો હવે કેટલા બળ થયા તમે જો, સપાટીને સમાંતર m2g sin θ2, સપાટીને સમાંતર ઉપર તરફ તણાવ બળ T1, બીજું એક બળ કયું, તો કે આ બે વચ્ચે જો કોન્ટેક્ટ છે એટલે રિએક્શન ફોર્સ R. સેમ અહીંયા રિએક્શન ફોર્સ ઉપર થતું તો એમ સપાટીની લંબાત આ તરફ થશે રિએક્શન ફોર્સ, અને એ જે રિએક્શન ફોર્સ છે એની સામે એક જે બળ આવતું હોય એ ગુરુત્વાકર્ષણ બળનો કયો ઘટક આવતો હોય મિત્રો, કોસ ઘટક. એટલે આ તમારું બળ હોય m3g cos θ2. બે ઘટક હોય mg ના, mg તો એક્ઝેક્ટલી નીચે હોય, આમ હોય, એના બે કમ્પોનન્ટ તૈયાર થાય, એક સપાટીને સમાંતર mg sin અને સપાટીને લંબ mg cos, એટલે આ m3g cos θ2 અને m3g sin θ2. હવે તમે વિચારો કે આની ઉપર કેટલા ફોર્સ લાગે, તો કે mg ના બે ઘટક એટલે આ બે બળ, એક રિએક્શન ફોર્સ અને એક તણાવ બળ. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો હોય મિત્રો, તો આપણે આને એક સિમ્બોલિક આકૃતિમાં તૈયાર કરીએ તો સપાટીને સમાંતર આમ નીચેની તરફ કયું, તો કે m3g sin θ2, ઉપર તરફ સપાટીને સમાંતર T1, રિએક્શન ફોર્સ R, અને બીજું એક બળ થશે રિએક્શન ફોર્સની સામે ગુરુત્વાકર્ષણ બળનો કયો ઘટક, કોસ, એટલે m3g cos θ2. મિત્રો સંતુલન સ્થિતિમાં રિએક્શન ફોર્સ એ આના જેટલું હોય અને ટીની વેલ્યુ આના જેટલી હોય, એ બધી જ વસ્તુ આપણે અલગથી ચર્ચા કરશું. આજનો આપણો ટોપિક છે ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવું, મતલબ પદાર્થ ઉપર લાગતા બળોનું જે તંત્ર છે આખું કેવી રીતે તૈયાર કરવું. મિત્રો સેમ ટુ સેમ આ પદાર્થ માટે વાત કરો તો એનો એક ઘટક નીચે આવશે આમ m1g sin θ1, આ ડિરેક્શનમાં થશે તમારું mg એટલે m1g cos θ1, અને રિએક્શન ફોર્સ R. હા, એટલે બંને અલગ હશે, આનું R કહી દે અને R ડેશ કહી દે. તો આની ઉપર કેટલા બળ લાગે, 4. કયા, તો કે ગુરુત્વાકર્ષણ બળનો સાઇન ઘટક નીચે, સપાટીને સમાંતર નીચે તરફ m1g cos θ, રિએક્શન ફોર્સ ઉપર તરફ સપાટીને લંબ અને T2. તો જેમ અહીંયા 4 બળ બતાવ્યા છે એમ અહીંયા 4 બળ બતાવવાના થાય. એટલે આઈ થિંક બધાને સમજાઈ ગયો છે કે એક કરતાં વધારે બ્લોકવાળું તંત્ર હોય કે બીજી કોઈ પણ દોરી સાથે બાંધેલી કોઈ પણ સિસ્ટમ હોય તો આપણે ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ બધા જ બળોને ધ્યાનમાં નથી લેવાના. જે તંત્ર તમે પસંદ કરો છો એ તંત્ર ઉપર લાગતા બળોને જ ધ્યાનમાં લેવાના છે. મિત્રો હજી એક સિસ્ટમ જોઈએ આપણે. માનો કે આવી અગેન એક સરફેસ લઈએ અને આની ઉપર એક કરતાં વધારે બ્લોક પડેલા છે. ચલો આ એક બ્લોક છે, આની ઉપર એક બીજો બ્લોક પડેલો છે, આની ઉપર એક ત્રીજો બ્લોક પડેલો છે. આખું તંત્ર આપણે પહેલા તો નીચે લઈ લે. આની ઉપર એક ત્રીજો બ્લોક પડેલો છે, ફોર એક્ઝામ્પલ આ ત્રીજો બ્લોક છે. આવી રીતે ઉપરા ઉપર 3 બ્લોક પડેલા છે. મિત્રો આનો ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરશો? સૌથી પહેલો પ્રશ્ન કે આપણે તંત્ર પસંદ કરવાનું. એટલે માની લ્યો કે આ તમારું જે દળ છે ઉપલું, આ m1 છે, આ દળ છે m2 છે અને આ દળ છે m3 છે. તો સૌથી પહેલું સ્ટેપ છે દળની પસંદગી કરવી, મતલબ તંત્રની પસંદગી કરવી. ચલો આપણે એક તંત્ર પસંદ કરીએ. માની લો કે ઉપરનું તંત્ર માત્ર m1, તો અલગથી અહીંયા એક ડ્રો કરવું m1 બ્લોક. અહીંયા આ આપણા માટે m1 બ્લોક છે. હવે એની ઉપર કેટલા બળ લાગે એ હું ડ્રો કરું. જો મિત્રો સિમ્પલી સમજો કે આનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ, મતલબ આને આ પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ તો લાગતું જ હશે, એનો મતલબ ગુરુત્વાકર્ષણ બળ તો છે જ હાજર. કેટલું દળ છે m1, તો આનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય m1g, એટલે એનું વજન.
મિત્રો આ બ્લોક અને આ બ્લોક વચ્ચે રિએક્શન ફોર્સ હોય, મતલબ આ સપાટી આની ઉપર તરફ બળ લગાડે રિએક્શન ફોર્સ, એટલા માટે તો સપોર્ટમાં રહીને ત્યાં ઉપર પડેલું છે ને તો નીચે આવી જાય. તો મિત્રો આ બ્લોક અને આ બ્લોક વચ્ચે જે કોન્ટેક્ટ હોય બંને વચ્ચે, એ કોન્ટેક્ટ ફોર્સ અથવા તો રિએક્શન ફોર્સ, એ રિએક્શન ફોર્સ માની લો કે ઉપર તરફ છે એ R1 છે. તો ઉપરના બ્લોક ઉપર માત્ર ને માત્ર 2 બળ જ અવેલેબલ છે. કયું? તો કે એનું પોતાની વજન મતલબ ગુરુત્વાકર્ષણ બળ, અને એક આ સપાટીની ઉપરની તરફ એક રિએક્શન ફોર્સ લગાવે છે R1A. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ શું થયો? તો આની ઉપર 2 બળ લાગે, R1 ને M1G. મિત્રો બીજું જોઈએ, જો તમારી પાસે બીજો તંત્ર છે, મતલબ M2 દળ છે, અને એના માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો છે, તો આપણે M2 ને જ ટાર્ગેટ બનાવવાનું. M2 વિચારો તો M2 ઉપર કેટલા બળ લાગે? તો કે M2 જે છે એનું પોતાનું વજન તો છે જ, આ ઉપરાંત એની ઉપર એક બ્લોક પડેલો છે, એનું વજન મતલબ આપણે કોઈ વસ્તુ ઉચકીને જતા હોઈએ તો આપણા માથા ઉપર જે વજન આવે આપણી ઉપર આવવાનું જ છે, મતલબ આ બ્લોકનું વજન આની ઉપર લાગે છે. આ ઉપરાંત આનું ખુદનું વજન, પોતાને લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ પણ નીચે છે. મતલબ કે આ પદાર્થ ઉપર કેટલા બળ લાગે, મતલબ આ જે આપણે ડ્રો કરેલો છે વચ્ચેનો બ્લોક M2, હવે એનું આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ. તો આ જે બ્લોક છે M2 એની ઉપર કેટલા બળ લાગે? તો કે એક તો ઉપરનો બ્લોક નીચે તરફ બળ લગાડે એની સપાટી ઉપર, કેટલું? તો કે આનું વજન, એટલે આ બ્લોક જે આની ઉપર નીચે બળ લગાડે કેટલું? તો કે M1G. આપણે અહીંયા બતાવીએ M1G. એકચ્યુઅલમાં આપણે આનો ફ્રી બોડી ડાયાગ્રામ નથી ડ્રો કરતા, સમજજો. આપણે M2 નો ફ્રી બોડી ડાયાગ્રામ કરીએ, પણ એની ઉપર બળ ક્યાં લાગે છે? તો ઉપરનો બ્લોક એની ઉપર વજન લગાડે છે. એનો મતલબ ઉપરની સપાટી ઉપર આ બ્લોકની ઉપરની સપાટી ઉપર ઉપરના પદાર્થનું વજન આવે M1G, એટલે એક એ બળ આવશે. બીજું, આને ગુરુત્વાકર્ષણ બળ લાગે, મતલબ આ જે તંત્ર છે M2 દળને એને ગ્રેવિટી તો છે જ, એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે કઈ બાજુ? નીચે. M2G એટલે એનું વજન એટલે M2G. એકચ્યુઅલમાં 2 બળ લાગે, એક M1G ને એક M2G. તો 2 બળોનો ભલે આપણે સરવાળો જ કરવાના છે, 2 નીચે તરફ છે એટલે M1G અને M2G ટોટલ ફોર્સ લાગે. પણ ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાનું આપણે શીખવાનું, મતલબ કેટલા બળો એક્ઝેક્ટલી લાગે છે શીખવાનું. તો ઉપરનો બ્લોકનું વજન અને એનું પોતાનું વજન, એટલે M1G નીચે તરફ અને M2G પણ નીચે તરફ. હવે બીજું કયું બળ લાગે? તો કે મિત્રો આ બ્લોકનું વજન નીચે હોય તો આ બ્લોક ઉપર મતલબ આ જે M2 ની વાત કરી લો એની ઉપર આ બ્લોક ઉપરની તરફ આમ રિએક્શન ફોર્સ મારતું હોય. હવે આ રિએક્શન ફોર્સ ને આ રિએક્શન ફોર્સ સરખું ના હોય, અલગ હોય. તો માની લો કે આ રિએક્શન ફોર્સને આપણે શું કીધું? R1. તો આ રિએક્શન ફોર્સને કહી દઈએ આપણે R2. તો આ સપાટી ઉપર ઉપરની તરફ મતલબ આની ઉપર ઉપરની તરફ આમ રિએક્શન ફોર્સ લાગે, કેટલું? R2. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરીએ તો એક તો M1G આ સપાટી ઉપર લાગે, બીજું આ પદાર્થને ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલે M2G લાગે, એટલે આ પદાર્થનું વજન છે. આ સપાટી આના સપોર્ટમાં છે એટલે આ સપોર્ટિવ ફોર્સ ઉપર તરફ લાગતો હોય જે રિએક્શન ફોર્સ કહેવાય, જેને આપણે નામ આપ્યું R2. અને R2 ની વેલ્યુ કેટલી હોય? તો કે આ બંને જે છે ઉપરના બંનેના વજન જેટલી જ હોય છે, આપણને ખ્યાલ છે. બટ એ ડ્રો કરવું, એ બતાવવું જરૂરી છે કે આ રિએક્શન ફોર્સ લાગે છે. તો મિત્રો સંતુલન અવસ્થામાં સામસામેના બળો તો ઇક્વલ જ થવાના છે. સંતુલન અવસ્થામાં સામસામેના બળ ઇક્વલ જ થવાના છે. આ રિએક્શન ફોર્સ કેટલું લાગશે R2? તો કે ઉપરના બ્લોક અને આ બ્લોકનું વજન તો નીચે આવવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે, આ પદાર્થ ઉપર 3 બળ લાગે, એક R2 રિએક્શન ફોર્સ, એક આ પદાર્થનું ખુદનું વજન બળ ગુરુત્વાકર્ષણ બળ, અને આની ઉપર જે પદાર્થ છે એ સપાટી ઉપર ઉપરની સપાટી પર વજન બળ લગાડે. તો આ જે છે એ બીજા નંબરના બ્લોક માટેનું ફ્રી બોડી ડાયાગ્રામ છે. આ જ રીતે માની લો કે બ્લોકની પસંદગી આપણે ત્રીજા નંબરના બ્લોક માટે કરીએ, તો ત્રીજા નંબરનો બ્લોક જે છે એનો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે સિમ્બોલિક આકૃતિ બનાવીએ, મતલબ એક પોઈન્ટ બતાવી દે છે M3 છે આપણા માટે. તો આની ઉપર કયું બળ લાગે? તો ભાઈ સૌથી પહેલી વાત, આ બંને બ્લોક આની ઉપર છે, આ બંને બ્લોક આની ઉપર છે, એ બંને બ્લોકનું વજન આની ઉપર આવે છે. મતલબ આ બ્લોકે આ બંને બ્લોકને ઉંચકા છે, તો એની ઉપર વજન આવવાનું છે, સ્વાભાવિક છે. કેટલું? તો કે M1 પ્લસ M2 એટલે બંનેના દળનો સરવાળો,
અને ગુણ્યા જી, એટલે આ બ્લોક ઉપર કેટલું બળ આવે? તો કે નીચેની તરફ કેટલું બળ આવે? m1 પ્લસ m2 ઇન્ટુ જી. મિત્રો સમજો, હું વાત તો આની જ કરું છું. ફ્રી બોડી ડાયાગ્રામનો મતલબ તમે જે પદાર્થને સિલેક્ટ કર્યો છે તંત્રને, એની ઉપર લાગતા બળ જ. બટ આ પદાર્થ ઉપર ઉપરના બે બ્લોક વજન લગાડે છે, તો એનું વજન બળ આવશે. આ ઉપરાંત આ પદાર્થ ઉપર પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે એનું પોતાનું વજન પણ આવશે. મને એનું પોતાનું વજન એટલે m3g. તો કેટલો બળ થયું? તો કે m1 પ્લસ m2g અને પ્લસ m3g. એક એ ઉપરાંત જેટલું આ સિસ્ટમનું આખું વજન નીચે આવશે, તો આ સપાટી નીચેનું જે તળિયું છે એ આ પદાર્થ ઉપર તરફ એક રિએક્શન ફોર્સ મારશે R3 લગાવશે. તો આ પદાર્થ ઉપરની તરફ એક રિએક્શન ફોર્સ હશે R3. તો સ્વાભાવિક છે કે R3 હશે કેટલું? તો કે આ બધા જ બળો છે એનો જે સરવાળો થાય છે એ જ તો લાગવાનું છે રિએક્શન ફોર્સ. બટ આપણને સમજાવવું જોઈએ કે આ પદાર્થ ઉપર કેટલા બળ ટોટલ લાગે છે. કેટલા? તો કે આ ત્રણેય બળ, આનું પોતાનું વજન, આ બંને બળનું વજન આ પદાર્થ ઉપર આવે છે. સાથે સાથે આ જે m3 નામનો જે બ્લોક છે, m3 દળનો બ્લોક, એને જેવું નીચે વજન આવેલા આ સપાટીની ઉપરની તરફ રિએક્શન ફોર્સ લગાવે છે R3. હા, R1 ઇઝ નોટ ઇક્વલ ટુ R2 ઇઝ નોટ ઇક્વલ ટુ R3. ત્રણેય સરખા નહીં હોય. એટલા માટે જ આપણે બતાવવું પડે R1 અલગ છે, આની ઉપર અલગ રિએક્શન ફોર્સ લાગે છે, આની ઉપર અલગ રિએક્શન ફોર્સ લાગે છે, આની ઉપર અલગ રિએક્શન ફોર્સ લાગે છે. તો જ્યારે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ મિત્રો, ત્યારે ધ્યાન રાખો કે એની ઉપર પહેલાં તો તંત્ર પસંદ કરો, ને તંત્ર પસંદ કર્યા બાદ એની ઉપર કેટલા પ્રકારના બળો લાગે છે એને એક્ઝેક્ટલી દર્શાવવાની પદ્ધતિ જ આપણું ફ્રી બોડી ડાયાગ્રામ છે. હજી એક્ઝામ્પલ લઈ લે, ખબર પડે. મિત્રો અહીંયા આપણે અગેન એક ફ્લેટ સરફેસ લઈએ. આની ઉપર એક આપણે આવો એક બ્લોક મૂકી દઈએ. અને આના કોન્ટેક્ટમાં એક આવો નક્કર ગોળો મૂકીએ. આના કોન્ટેક્ટમાં એક નક્કર ગોળો મૂકીએ. આ રીતનું તંત્ર છે. તો મિત્રો આ ગોળો જે છે એનું દળ આપણે m1 માની લઈએ અને આનું દળ આપણે માની લઈએ m2. હવે આપણે આનું ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ. તમે તો સમજો, જો પેલા તંત્રની પસંદગી કર્યા ગોળો, તો ગોળા ઉપર કેટલા બળ લાગે? તો કે ગોળાનું ખુદનું વજન તો નીચે હશે m1g. આ ગોળો નીચે વજન લગાડેલા સપાટીની ઉપરની તરફ એક રિએક્શન ફોર્સ લગાવશે, ધારો કે R1. એનો મતલબ આ ગોળા ઉપર બે બળ હાજર છે. કયા? તો કે એક તો ગોળાનું વજન m1g અને એક રિએક્શન ફોર્સ R1. ઓકે, જો આટલું જ કરીને આપણે પૂરું કરી દઈએ તો ખોટી વસ્તુ છે. શું કામ? કારણ કે આ ગોળો છે ને આ બ્લોકના સપોર્ટમાં છે, નહીતર આ ગોળો આ બાજુ ગબડી જાય માનો. એનો મતલબ આના કોન્ટેક્ટમાં, એટલે કોન્ટેક્ટ ફોર્સ. મિત્રો તો કોન્ટેક્ટ ફોર્સ હંમેશા કેમ બતાવાય? તો કે સપાટીને લંબ, એટલે આ સપાટી જે છે એને લંબ, એટલે આમ આપણે કેમ અહીંયા આપણે કોન્ટેક્ટ ફોર્સ મતલબ રિએક્શન ફોર્સ ઉપર તરફ બતાવીએ, કારણ કે સપાટી નીચે તો સપાટીને લંબ ઉપર તરફ. મિત્રો તો અહીંયા સરફેસ કહેવાય જે કોન્ટેક્ટમાં છે બંને. તો ગોળો જે છે આમ આ તરફ ફોર્સ લગાડશે, ગબડી જશે આ તરફ. એ ગબડે નહીં એટલે આપણે બ્લોક મૂક્યો છે. એનો મતલબ આ ગોળો આ તરફ બળ લગાડે. એ કોની તરફ બળ લગાડશે? તો કે આ બ્લોક તરફ. તો બ્લોક એટલું જ રિએક્શન ફોર્સ ઓપોઝિટ સાઈડ મારશે. એટલે આ બ્લોક આને ડાબી બાજુ રિએક્શન ફોર્સ લગાવશે. મતલબ આ બ્લોક ઉપર આ દિશામાં એક રિએક્શન ફોર્સ લાગશે. માની લો કે આ રિએક્શન ફોર્સ કહી દો R, અથવા તો સંપર્ક બળ કોન્ટેક્ટ ફોર્સ R. ઓકે, ઉપર R1 આપ્યો, R છે. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ શું થયો? તો કે લેફ્ટ સાઈડ R રિએક્શન ફોર્સ મતલબ સંપર્ક બળ, ઉપરની તરફ એક રિએક્શન ફોર્સ R1 અને નીચેની તરફ m1g. હા, પણ એ કન્ફર્મ છે કે જો આના માટે તમે આના માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરો તો જેટલો આઘાત હોય એટલો પ્રત્યાઘાત હોય. મતલબ આ બ્લોક આની ઉપર બળ લગાડે એટલું જ આ બ્લોક આને વિરુદ્ધ દિશામાં બળ લગાડે. એટલે જ્યારે આપણે m2 નો ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ, મતલબ ત્યારે આનું રિએક્શન ફોર્સ આ દિશામાં હશે, એ R જ હોય, આના જેટલું જ હોય. જેટલો આઘાત હોય એટલો પ્રત્યાઘાત. આ બ્લોક આની ઉપર ડાબી બાજુ જેટલું બળ લગાડે એટલું જ આ બ્લોક આની ઉપર જમણી બાજુ બળ લગાડે. એટલે m2 બ્લોક ઉપર આ m2 આપણો જે બ્લોક છે
આની ઉપર આ M2 બ્લોક છે, આની ઉપર કેટલા બળ લાગે? તો મિત્રો સિમ્પલ, એક તો એનું પોતાનું વજન M2 જે નીચે, આ સરફેસ નીચેની સરફેસ ઉપરની તરફ એક રિએક્શન ફોર્સ લગાવશે. મિત્રો આને કહી દઈએ આપણે R2. અને બીજું કયું તો કે સેમ વસ્તુ આ ગોળો આ બ્લોક ઉપર બળ લગાડે એટલું જ આ બ્લોક આની ઉપર બળ લગાડે. આપણને કેની ગતિમાં રસ છે? તો M2 ની. તો M2 ઉપર બળ કઈ દિશામાં લાગે? તો કે આ ગોળો આ તરફ બળ લગાડશે, જમણી બાજુ. જેમ આ ડાબી બાજુ આ તરફ કોન્ટેક્ટ ફોર્સ લગાવે છે, એમ આ ગોળો આને જમણી બાજુ બળ લગાડશે, એટલે રિએક્શન ફોર્સ આ R. તો આ જે R છે ને આ R છે, બંનેની દિશા વિરુદ્ધ જ હશે. હા, ઓકે, આ સરફેસ આ બાજુની સરફેસ ઉપર લાગે છે, પણ લાગે તો આ ડિરેક્શનમાં. તો ડિરેક્શન આપણે બતાવવાની છે, એ ઇમ્પોર્ટન્ટ છે. કઈ સરફેસ ઉપર એક્ઝેક્ટલી બતાવવું ઇમ્પોર્ટન્ટ નથી. તો એક આની ઉપર રિએક્શન ફોર્સ જમણી બાજુ લાગે R, ઉપરની તરફ R2 રિએક્શન ફોર્સ લાગે અને નીચેની તરફ M2G લાગે. કહેવાનો મતલબ, જે પણ તંત્ર બતાવેલું હોય એ તંત્ર પહેલા પસંદ કરો અને એ તંત્ર ઉપર લાગતા બળોનું એક લિસ્ટ તૈયાર કરો અને એ બધા જ બળો જે છે એને એક દિશા સૂચન સાથે, મતલબ દિશા સાથે બતાવવું, એ એક ફ્રી બોડી ડાયાગ્રામ છે. હજી માનો કે એવું હોઈ શકે કે આ એક વધારાનો એક્સ્ટ્રા બોલ આની અંદર છે, જેનું દળ છે M3 છે. તો આ બોલ જે છે એની ઉપર ક્યાં બળ લાગે? તો કે આ M2 બ્લોક છે, આની ઉપર જમણી બાજુ બળ લગાડશે. એટલે એક આના માટેનો તમે ફ્રી બોડી ડાયાગ્રામ M3 માટે ડ્રો કરો તો M3 છે એની ઉપર એક કોન્ટેક્ટ ફોર્સ આ બાજુ છે, જેને તમે કહી દો R'. તો આ બ્લોક આની ઉપર એક R' નામનો એક રિએક્શન ફોર્સ લગાવશે આ બાજુ. આનું પોતાનું વજન કેટલું છે? તો કે M3G. આ નીચેની સરફેસ આની ઉપર તરફ બળ લગાડશે, કેટલું? તો કે રિએક્શન ફોર્સ R3. તો આનો ફ્રી બોડી ડાયાગ્રામ થઈ ગયો. કયો? તો કે આ બ્લોક આની ઉપર જમણી બાજુ બળ લગાડે, નીચે ગુરુત્વાકર્ષણ બળ, અને નીચેની સપાટી ઉપર તરફ એક રિએક્શન ફોર્સ મારે R3. તો આ ત્રીજા નંબરના નો જે બ્લોક અથવા તો ગોળો જે છે એની ઉપરનું બળ થઈ ગયું. તો મિત્રો આ રીતે એક કરતાં વધારે જ્યારે બ્લોકની સિસ્ટમ હોય, કે પુલ્લી છે, પુલ્લી સાથે દોરી બાંધીને તંત્ર બનાવ્યું, ઢાળ ઉપરથી પદાર્થને મૂક્યો, ટેબલ ઉપર એક બ્લોક મૂકી દીધો અને દોરી સાથે બાંધી દીધો, અથવા એકબીજા બ્લોક અને એકબીજા આ રીતે તંત્ર આખું સિસ્ટમ હારે છે, તો એનો ફ્રી બોડી ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરવો. તો આ પ્રકારના બધા જ પ્રકારના તંત્રો જે છે એની અંદર આ રીતે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવા જોઈએ. ફ્રી બોડી ડાયાગ્રામ એક ફર્સ્ટ સ્ટેપ છે શીખવાનું. ગતિના નિયમોની અંદર તમે જ્યારે F = મિત્રો એમ આ ફોર્મ્યુલા લખો છો ત્યારે F શું બોલો છો? બળ. ના, બળ નથી મિત્રો, પદાર્થ ઉપર લાગતા પરિણામી બાહ્ય બળ, નેટ એક્સટર્નલ ફોર્સ. આનો મતલબ શું થાય કે પહેલા તમારે તો એ નક્કી કરવું પડશે કે એક કરતાં વધારે દળની સિસ્ટમ છે તો જે તે પર્ટિક્યુલર દળમાં કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય એ નક્કી કરવા માટે એ પદાર્થ ઉપર કેટલું ફોર્સ લાગે. એનો મતલબ એક કરતાં વધારે બળ લાગતો હોય તો બધા જ બળનો આપણે સદિશ સરવાળો કરવો પડે, એ અહીંયા લખવો પડે, નહીં કે એક સિંગલ ફોર્સ F. અને એ બધા જ બળોનો સદિશ સરવાળો માની લો કે 25 ન્યૂટન આવે એક ડિરેક્શનમાં, જે તે ડિરેક્શનમાં, એને અનુરૂપ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય. તો સૌથી પહેલું સ્ટેપ છે ફ્રી બોડી ડાયાગ્રામ. હા, પછી એની અંદર જેટલા પણ શોર્ટકટ્સ લગાવી શકાતા હોય લગાવવાના છે, જે આપણને આવડે છે. બટ ફ્રી બોડી ડાયાગ્રામ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો. તો આઈ થિંક બધાને ખબર પડી ગઈ હશે કેવી રીતે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરવો. આના પછીના લેક્ચરમાં આપણે નેક્સ્ટ બીજી કંઈક ગતિના નિયમો ચેપ્ટરની અંદર MCQ રિલેટેડ ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.